પછી ડાયરેક્ટ તને કેમ આવી ગયો? લે દારૂડા તું જ કહું તો બીજું શું કહું? એટલે શું લે તારે એમ કહેજે હા લગજત કરવું તારે તળીની પાપડી છે આમ પાછી મારા આવી છે મારા ભાઈને કેમ અડી લે તું? દે કટાઈ કોના જોવા રહ્યો? એટલે મારે શું પાછા પડો જોખી ગયો ઉઠો કરી પાછા ચાલો કરો અને ઝેર કરી નાખ ઝેર હમુ બોલો મારા ભાઈ હમુ હા ચાની વાત ભાઈ હમુ બોલો દે એટલે મારે જોખી ગયો પાછા પડો છો મારા ભાઈને તારે એમ કહેજે તમે ખાલી મન પકડી દારૂ જો આજ તો મન પકડી રાખો ને ગવાના ની મેલું આજ તો તમે મન પકડી રાખો અરે પકડી રાખો કે ન કમળા રે મરી જા તું ન કહો તો મુ નહીં લે તને ગમમાંથી કાઢવો છે આજે જોન એટલે દારૂ આ તો તને પટે જ નાખો આ તો તને શમશાનમાં મેલવો છે ગેગા તમે હમી રીતે પકડો દગમુ છૂટી જાયો જો દાબી પકડી દારૂ ની બાકી મારા ભાઈને મારા ભાઈને છે મને મન પકડો નહીં મેલું બાદ એટલે મન થોડો સાજી ના પાડી ઢીલો થઈ ગયો પટી નાખો નહીં પટાવો આમ તો ગણવા છે ને અમાર ઘટે કોઈ ના ગોઠી પાછા એટલે તમે બે હા ખાજો લે છેડારો માલાઈ લેતા જો તમે કટાઈ આવા ચાલના થઈ ગયા તમે બે જણા લડાતા એટલે હું તો એમ તો કિલર છું પાછો એટલે હું કે જેમ તેમ નહીં કોઈ ના મેલું તને વળી પણ હવે તો બંધ થો બે જણા જોયું ભાઈ આ શેડાળ્યું રહ્યું આ પછી મારી નાખા શું ખાઈ લ્યા એટલે ભાઈ કોમ આપે બોલે ને કમળો બે અમને માર ખાઈને પડ્યા છે પણ માલે તમારે શીડા આવી ક્યાં દેખ જોયા તમે કાયમ સાયન્સ તો કરતા હોય હો જાણ હોય તાણે જબલભાઈ એવું ના કહેવાય બાપડો નાચ કરો છો એટલે કહેવામાં તો બધું ઘણું બધું છે માર જોડે પણ આ તો કહેતો નહીં એટલે બે કોઈ સમજાવજો આને એટલે આ બધે લડા હું ભૂલી ગયો કે મારે ક્યારે બધું પૈસા ની પડ્યું છે બે પણ તમારે તો હેડવું પડે કે આ બેન લડાવા હોક લડાતા નહીં લડવા ગયા ને પેલા સુરને પકડવાનો છે હાજી હેડજો જોવાના ગયો હું કેવું ભાઈ પાછી નાખું જો હાથમાં આવે ને તો ઘરમાં લાવ બાલે બાલે તમે તો કઈ ના આવો છો એટલે બેહી જેવું દીકરો છે રોડેથી અટતો આવ્યો રોડેથી અટતા કોઈ સાધન જ ના મળ્યું લખાઈને આવ્યા રિપોર્ટ ઓવે લખાઈને આવ્યો બાલય યાર જો માર ઘેર તમાર ઘેર યા હવે આપણે બધા બળુભા નહીં હતા બરાબર તમે કેસ લખાવા જતા ને માર ઘેર કોઈ નહીં એટલે ચોરી થઈ ગઈ ના હારું બોલો કે તો થઈ જા તો એવું છે ઓએ એટલે માલન કોઈને ભણતા ગોલે ઓપડજો ગોવાળો સભાવાળો સરપંચ આ ગટાઈ એ મારાથી માર ખાય એક દાડો એટલે હમણાં તો પીને ભણજા હતા ખોદાયા હતા ગટાઈ ઓવે એ તો ગટિયા તમે ત્રણ જણા હતા ને એટલે માર ગાતી હતી જે ત્રણ જણા લે એટલે ભાઈ તમે નતા ના આ બે જણા ચોકણ હતા વાત કરી છે હું તો મોય અડ્યો નતો અને હું અડ્યો તો તું આટલા આવ્યો હતી એટલે આવી બંધ થાય ને પડ્યું છે ભાઈ તો કોણ પડ્યું છે એટલે સમજી વિચારીને બોલવાનું ને મેં આમ માપીને બોલવાનું પાછું આવે છે યા બગલમાં આવે છે મારા બરોબર એટલે સમજી વિચારીને બોલવાનું એ તો ઘટાઈ હતા નહીં બળુપા આ તો દારૂડિયા ભાઈ દારૂ ભરવા ના અડ્યો હું ચોકડો વધારે રાજી જા તો દારૂડિયા એ જૂનાગઢના ગોઠિયા તું બંધ થા આવે હો યો જૂનાગઢ નો ગોઠિયો વળી એ તો ફેમસ થયેલો છે તાર જેવો આયરા ચોકન ફેમસ છે એટલે ગોઠિયો અહીંયા ગામમાં વાય તો કોઈ ગણતું નહીં ઓળખતું નથી એટલે બેહાઈ આ બે ભેગા થઈને માને મારવાની વાત કરી રહ્યા તમે બોલતા નહીં એટલે માર તો શું બોલવું પણ પાલે તમે જુઓ ને આ માલે જેવા માર્યા છે એટલે આ જેટલી છોડ મારી પછી ગટાઈએ થોડાક રમઝાયા હોય તો પણ બેહાઈ હા તમે અંગાત તો હતા લે હું લડવા દીધો હોય તમે
એટલે હંગાત હતો પણ એક આખલો પકડી લો તો હું આખલો આ નહીં ઉભો બાલય આ તો ખાલી પકડેલો ના હોત ને તો ચાણે ઝઘડા ભરીને ઉલાળાયો હોત ને ખબર ના પડત તો તમને જોવાય ના મળત માલે બહુ માર કાઢી હો બાપડાની તે પણ 2 જણા હતા તો બાપડા મારી કાપે તમે એક વાળું બોલ્યા ના હતા એ બોલવા તો ઘણી બોલ્યું પણ આ વળી ખોપેડા જેવા છે કેટલું તો જોર કરી તમે જુઓ તો પછી ગટિયા તમે જુઓ ખૂબ 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 કરતી આલી બરોબર આલી છોડો એટલે બેહી ગટિયા મારે એ દેખાડું અને મી મારે એ ના દેખાડું લે તમને એટલે હું શું ને બોલું આમ પકડ્યો એટલે કોઈ દેખાણું ના મત તો જોવા નાખો કોક બેહી હા. વામે છે ને ઉકળતા તેલમાં ભજ્યા નાખે ને તો ઈરા સળી જ જોય સળી વળી તો તાણી એમ કે સળી જો ગોટા તૈયાર થઈ જોય મને તો ખબર જ નથી તાણી બાલય ક્યાં જો માર ક્યાં સોર ને તો પકડી રાખવો છે એક ની કણ અમે ગણો ને તો હા. અમાર ગટાઈ રહ્યા ને ઉકળતું તેલ જ છે નવરું ઓહ સમજી જાય ને તમે ઓએ તાણી તો બાજુ લ્યા શું બાજુ ને બોલવા એટલે ઠીહાઈ હું છે હાય તમને તો તમાર પગની ઠીહાઈ છે એવું ગુડા નહીં આલે તમારે ગોળા મારા નહીં પ્યાઈ ના નહીં પ્યાઈ ની મને ઠેહડી છે પાટા બાટા સો નહીં પાણી હીરા લે મને કી કે છે હાય બોલો તાણ હું તો જોઈને હેરતો તો પણ એને પગ ઓમ કરી ઓમ પાછળ ઉયો આલ્યો એ તો હાટું વાળ્યું છે પેલા બાપડા માલ વધારે મારે ને તમે 2 જણોને ખાઈ 2 જણાને થઈને નહીં માર્યા ગટાઈ એકલાને જ માર્યા મારનો વચ્ચે ના લ્યો અને મું અડ્યો હોત ની તો ગટાઈ વઈ ના આવ્યો હોત એટલે હમણાં બેલાનો પણ પડ્યો છે ભાઈ એટલે કોને મેલી લ્યા તું કોને મેલી કોને મેલી લે અડી તું લે અડી મોટો હમણાં નાખતો નહીં એટલો અડતો નહીં એટલો સોળો અડતો નહીં એટલો હું અલે આ તો નહીં ગટાઈ વાત કરશી તે જતા કરશી અલે મોટો સમજી નહીં અડતો ને કે હમણાં પડ્યું છે તો પછી મોટો સમજી ને આસ્તે બોલવાનું ને અવાજ ને તો રાશિને વાત કરવાની વાત કરીશી બડુભાઈ એ જાણા તમારાથી તો જણાવે તો કોકે ઓછું બોલે એટલે તમને ખબર નહીં પડતી થોડી મર્યાદામાં બોલો યાર પણ મારી શું કરું કો યાહી બોલો શું બોલો હવે બંધ રાખ્યું હોત તો ના ચાલત અરે એક શાયરી તો સાલે હવે વાત કરો છો ઓ હમણાંથી આવી નહીં પાછી ઓએ બાબા કેજો આ બધાય લડી લડ્યા બે આખલા લડી લડ્યા બે આખલા જ્યાંથી જોયું તો નીકળ્યા બે આપણા બરોબર છે આમ તો પોઈન્ટ ટુ પોઈન્ટ છે હો તાણી હવે લડ્યા વગર હવે પેલા સૂરજને પકડવાનો છે યો ઓ વલ્યા જપો રહે બાલે ગુજ્જો સૂર વાટકાના દેશે કે દેખા ક્યાં જો બેહી આ નહીં લાગતો આ રહ્યો આ બાજુ પકડ છે કે જો મેં નાખું શું મહી નાખું કોઈ બેહી ના રહ્યો ચોર આવ્યો હોત લઈને જતો રહે પેલા પૈસા ચેક કરો બોલજે બોલવા પેલા પૈસા ચેક કરવાની દીધું લે બાલે હા પૈસા તો મોય પડ્યા છે તો તમે બેહી બચી જાઓ સારું કર્યું છે બાલે આપણે જો ખરા તાકડે ના આવત ને તો આડી સુર આવી ગયો હોત આઈ ગયો હોત ને તાર તાણી પણ યાલી પર સોર આવે તો મેળવો નહીં સાચી વાત છે યાલી પર આ તો મચડી નાખી દીધો ખાલી મચેડી નાખો છો અમે મારા ઘેરથી પૈસા તું લઈ ગયો છે એટલે તાણી આના બાપડા માલ લઈને ફોન લઈ ગયો છે બેહી જો લીગોડો ચોર હાથમાં આવે ને હા તો મળી નાખું ગટાઈ ગેમ ચમ ગટાઈ બોલ ગટાઈ મારવાની મને ઈચ્છા છે અહીંયા પણ ઘેર જઈને લડજો તમે તાર પેલા આ સોર પકડવાનું કરો એટલે માલય ગટાઈ મારવાની વાત કરો છો ને વિચારી લેજો કે યાર ભાઈ ચીડે ઉભા છે સમજી વિચારીને બોલવાનું એમ બરોબર લડશો મતા તમે જો બાદ બેહો આ હું ચા મેલું અને આવો હડો તા બાલાઈ હા? ઓય બેહું છો હા વૈકણ બેસી વરા છે કે આવે છે કે નહીં આવતો ઓય જો હું તમે દેજો પૈસા તો મેલ્યા મેં હાલ તરફ તો મને મેલ્યા સુવાન બધા મારતે બાલાઈ બાલાઈ લે બાલાઈ શું થયું હાલ તરફ પૈસા જોતા ને હાલ પૈસા નહીં અરે આવી રીતે જોવા લાગ તમે મિલે ચોખટ અરે બાલાઈ મોય નતા મેલ્યા મુએ
અલ્યા પૈસા તો તમે કમ્પ્લીટ મોય જ મેલ્યા છે. તો મારે પૈસા નહીં તારી જીજા ચેક કરજો તમારા નહીં બાલાઈ હું તો આપણે બધા પાકે મોય મેલ્યા છીએ મેલ્યા તા તમે કમ્પ્લીટ. એટલે પહેલા તમે ઉતાળમાં કબાટ ઉપર તો તને મેલ્યા. ના બાલાઈ હું જોયું છે નહીં જોઈ ભય નહીં પડ્યા એટલે બેહાઈ આ લેડીઝ પરસમાં મેલો તમે ખોવા જ જોઈ. તે લેડીઝ પર્સ નહીં ડોશીનું પરત છે એટલે ડોશીનું પરસ તમાર જોડે ત્યાં પહેલી દિવાળી છે મેળામાં ફરવા જાય ને તાર લઈ આવ્યું તું તે હજુ દી હાસવીને ફરે છે ઓહો તારની ડોશી હંગરી રહી છે. અમાર ચલો કોમાં બધા પૈસા નું અમત દેલા છે ત્યાંમાં તને ચોરાઈ જાય પણ બેહાઈ ચોરાઈ એટલે હાલ તો આપણે વાય તને જોયા છે પૈસા. હાલ તરત જ જોયા છે એટલે નાના બાલે છોરાના નહીં હોય આ તો ચોક મેળવામાં આવી જાય છે એના. ના હું તો મેલા નહીં હું પરસમાં જ મેલ્યા છે એટલે ભૂલી ગયા છો તમે. ના બાલે હા આપણે બધા એક ટણ દુભત બરાબર તો પૈસા કુલ લે કોકને લઈ લીધા હોય આ તો સાચી વાત છે લઈ લીધા હોય આમાંથી કોકમાં. તાળી બે હાચું બોલજો તમને કના ઉપર શક જાય છે. શક હા જો આપણે આઈને ઉભા રહ્યા તો માલે છે દરવાજા ઉભા હતા એટલે માલે તો કોઈ આવી ના હા ચમ ના આવી ખરા માં લઈ તો પણ મારા ઓછા આગળ ઉભા હતા બાલે તમે માર જોડે ઉભા હતા બરાબર હું તો તમારા જોડે જતો તાર. આમ બળુપા તો મને વાતો કરે જતા હતા હા બળુપા ના હોય ગટાઈ હોય એટલે બેહાઈ વાળી છોડીને લાઈન ચમ ગટાઈ ઉપર નાખો તમે. ગટાઈ ઉપર જ નાખે તાણી માર ચીડે ગટાઈ ઉભા હતા અલ્યા વાત કરો છો ગટાઈ ના હોય વાત કરો છો માર ભાઈ છે અને એને તો છોડી મેલ્યું તમને કીધું જ તું મી. તમે પૈસા તો પણ જોઈ ગટાઈ હતા ચીડેથી જાવડી હાથ કાઢીને મને લઈ લીધા હોય તો એટલે આ ચોય ગટાઈએ નહીં લીધા તમે એમ કરી નોમ પાડો છો માર ગટાઈનું. બેહાઈ હા આપણે છે ને એને ચેક કરવા ફેદવાસી. યાદ વાત ચિત્તાણી ના ના એમ તો બેહાઈ મોહનો ચેક કરવા જો લે. એટલે પણ બાલે હાસુ હાસુ બોલો તમે ત્રણ ત્રણ માર નજર આગળ ઉભા હતા બરાબર ઉવ્વે. ચીડે પણ હતું ગટાઈ ગટાઈ હું ચેક નહીં કરવા દઉં વાત કરો છો મારી આબરૂનો સવાલ છે હવે તો. એટલે તમારા આબરૂ તો રાખો ગમે ત્યાં લઈ લીધી તમારા આબરૂ ના એમને મને ચેક કરવા દઉં કાલ ઉઠીને બધા ગામમાં વાતો કરી તમાર ગટાઈ ચોર થી તો ચોર છે ચોર જ કીંદાન. ચોકડ ભાડા છીએ એ તો પહેલા જ કરતા ને ચોરી. પેલા નહીં બધું મેલતી આવા તારી. બરોબર હાલે ગટીએ ચોરી કરી છે હું ના મોનું કે ગટાઈએ ચોરી કરી છે. ગટાઈ પૂછી લઈ એને પૈસા લીધા છે મારા યાર પૂછવું શું કરી જ ના હોય ને એનું ચોરી. અલ્યા ગટો સમજાવજો. સાતીમથી મેલો ને પછી વાત કરો ડાયરેક્ટ નહીં. તમારે સાબિત થાય ને કે ગટાઈએ ચોરી કરી છે તમે તાર પછી ભાજી નાખજો બાલે હાલ નહીં. બળુભાઈ એમને એમ નહીં મોની બળુભાઈ સોર લાવો ને તો હવે ચેક કરવા જો બાલય બેહાઈ ચેક હું કરવા જયો પણ એક શરત ઉપર. કેવી શરત ગટાઈ જોડે પૈસા નહીં નીકળી તો મને 2000 રૂપિયા આલવા પડશે. એટલે ઇમોશના 2000 રૂપિયા આલો વાત કરો છો આબરૂનો સવાલ છે ચમ જણા 2000 રૂપિયા લે. અલ્યા પણ ઈમોહાની આબરૂ તમારી જાય છે. અલ્યા આપણે 4-5 જણા છીએ કોઈને કહેવા જ નહીં. તમને ખબર છે ઓય કણ ડાયરેક્ટ લાઈવ ન્યૂઝ ચાલુ છે. એટલે બેહાઈ 2000 તો 2000 ચેક કરો. સાચી વાત છે માલય કેમ કે પૈસા થી જોડેથી જ નીકળવાના છે તો બસ તાન બેહાઈ 2000 રૂપિયા આલવા પડશે નક માતાની છોકન બધાને એક જ નહીં મેલું હો. બળુભા એમ તો આ લેયો પણ જો ગટાઈ જોડેથી નીકળે ને તો ગટાઈ તો ભાગ્યો અલગ આ તમારા જોડેથી 5000 રૂપિયા લેયો હું 5000 નહીં ગટાઈ જોડે જ પૈસા નીકળી ને તો બધાને ચોરીઓ થઈ ને એ મારા ઓઠવી છે અને બધાને પૈસા પાછા આલવા છે પણ ગટાઈ જોડે નીકળી તો વળી નીકળશી તમારા મેલવાના ઠેકાણા ના વાત કરો છો. હમણાં આવો ગટાઈ આસ્તા આસ્તા ચેક કરો માણસ રીતે. તમે સાઈડમાં રહો વધારે નહીં બોલો. બાલે જોજો બાલે આપણે ઘણા ઉસ્તાદ છે આ ફારિયા મંતાડ્યા છે એટલે બેહાઈ આટલે ખણ આવે ખંજો થોડું. અલા તમારી ખણવાની પડી છે બેહાઈ સમજી વિચારીને હો હાથ ના ઉપાડતા પાછા. નહીં પડ્યો કોઈ હાથ ઉએ ચેક કરવો તો આસ્તા આસ્તા કર્યો. હસી કોનમાં હસી જુઓ. તો કોનમાં કી કરે હોય કોઈ બાલે 5000 રૂપિયા હતા જળી જા બા બેહાઈ પૈસા ગોતવા ગયો છું હવે હું ગોતો છો. બાલે જુઓ કે હસીવાય જોડે તો પણ બેહાઈ ફ્યાદી તો રે હાથા. અલ્યા કોઈ પેટ ચીરી તો મહિની મિલ્યા હોય. કે બાલે હા નહીં હોય જોડે પૈસા હવે છે ને લાવો પૈસા હેડો 2000 રૂપિયા. નક હવે છે ને મેલવાના નહીં થતા ચોખ્ખી વાત છે હોય તો હેડો 2000 રૂપિયા. આલો કોઈ એવું નહીં ના આલો પણ પૈસા ચોરી થઈ ગયા છે પૈસા ચોરી થાય મારે નહીં જોવાનું મારા 2000 રૂપિયા લાવો હવે શરમ નહીં અડે. ઓલાવો હવે શરમ કોઈ નહીં હું નહીં રાખું મારી આબરૂની શરમ તમે નહીં રાખી હું શરમ રાખું બાને કહો પૈસા લાવો
અલ્યા બળુપા માણસ રીતે થોલ્યા તમે એટલે બાપડાના પૈસા ચોરાઈ ગયા છે. મારા ચોરણ આસી હું ચોથી લાવું